પછી આવું થાય છે, આવું માહોલ છે અંદરથી. ટાંકી सीट काउल या साइड पैनल आ છે બેટરી, આ ચારકોલ કેનિસ્ટર, આ ટાંકીમાંથી પાણીનો પાઇપ બહાર નીકળવા માટે. મેં શું કર્યું, અહીંથી ઇન્જેક્ટર જ કાઢી લીધો. ફ્યુલ પંપ હાથ થઈ, ખાલી ઇન્જેક્ટરનું કોપલર ખોયેલું છે. આ રહ્યું કોપલર, આ એક આ ફ્યુલ પંપનું કપલર. આ બાજુથી અહીંથી આ કેનિસ્ટર પરથી આ બાજુથી બીજી બાજુથી જોઈને બતાવું. આ રહ્યું આ કનેક્શન અહીંથી ખોલ્યું. અચ્છા, આટલું જ કનેક્શન ખોયેલું. અને ટાંકી અહીંથી એક 12 નંબરનો નોટ ખોલી ટાંકી આ પાઇપ ખોલ્યા પછી નીકળી ગઈ બહાર. અહીંયા 10 નંબરના નટ લાગે છે આ સીટ માટે. પહેલી બાજુ પણ છે. અહીંયા આ પેનલ ખોલવા માટે પણ 10 નંબર. બાકી ઇઝીલી એક્સેસ થઈ જાય છે. અહીંયા જે લાગે છે આ કંઈક આ ટાઈપનું લાગે છે. આ ટાઈપ ફોકસ થઈ જાય તો ખબર પડી. આ ટાઈપનું આ ખાચા વાળું એવું સ્ટાર વાળું છે. આ છે એર ઇનલેટનું લાઈન. અહીંથી હીરોની વધારે કરતી બાઇકોમાં આવી જ રીતના બનાવેલી છે એર ઇનલેટ. આ છે પાછળનું પેનલનું બધું વાયરિંગ અહીંયા સમેટેલું છે. બેટરીનું 0.3 एम्पियर 5x 10 hours 5 to 10 hours. एक साइड ની બેટરી, આ છે RR યુનિટ, આ છે RR યુનિટ, આ છે આ પાર્ટ નંબર. પરજવાલ कैनिस्टर, थ्रोटल बॉडी, अच्छा पूरी थ्रोटल बॉडी ECM. આ છે ટાંકીના નીચેનો માહોલ. આ રહ્યું ફ્યુલ પંપ. અહીંયાથી ઇન્જેક્ટર સહિત ખોયેલું છે. નીચે છે લાલ કલરનું કપલર, ફ્યુલ લેવલ સેન્સર, ચારકોલ કેનિસ્ટરનો પાઇપ. આ છે વોટર સપ્લાયનું પાઇપ. આ ફ્યુલ ટાંકી લાગવાના નક્કા. નીચેની સાઈડ છે રબર. ફ્યુલ ટેન્કનો પાછળનો 12 નંબરનો નટ ટાઈપ છે.